ફાઇનલી મિત્રો તમારો ભાઈ નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છે અને ફાઇનલી અત્યારે સ્કૂલે મૂકવા માટે બંને દીકરીઓને જઉં છું અને સ્કૂલે મૂકવા જતાં પહેલાં બંને દીકરીઓને એક મસ્ત મજાના ખુશ ખબર આપી દઉં અને એ લોકો એકદમ શોખ થઈ જશે એવા સમાચાર આપવા હું જઈ રહ્યો છું. તો ફાઇનલી એ લોકો જોડે જઈએ છીએ. રૂહી પીહુ તમારા માટે એક મસ્ત ખુશ ખબર છે. અમેરિકાથી તમારા માટે એક મસ્ત ગિફ્ટ આવ્યું છે. હા અરે જોરદાર ગિફ્ટ છે. વીર તારા માટે ગિફ્ટ આવ્યું છે અમેરિકાથી. જોરદાર, તું ખુશ થઈ જઈશ. તો ખરેખર મિત્રો ત્રણ દીકરાઓ મસ્ત મજાના ખુશ થઈ ગયા છે. હવે એ લોકો જ્યારે પણ સ્કૂલથી ઘરે પાછા આવે ત્યારે જ અમે ગિફ્ટ લેવા માટે જવાના છે. તો હું અમેરિકાના પરિવારને એટલો બધો આભારી છું એમના માટે કે ના પૂછ્યા વાત, કેમ કે મારી 3 વર્ષની મહેનતનું જે પણ પહેલામાં પહેલું ગિફ્ટ અમે જોવા જઈએ તો આ જે પાર્થભાઈ, ધ્રુવભાઈ અને હિના માસીએ અમને અમેરિકાથી આપ્યું છે. તો એ વિશે તમે શું કહેવા માંગશો રીતિકા? હું એટલું જ કહેવા માંગુ છું કે એમને ખૂબ પ્રગતિ કરે ને ખૂબ એમના જીવનમાં પ્રગતિ થાય ને એમના છોકરાઓ ખુશખુશાલ રહે અને બહુ સરસ એમનો પરિવાર છે. એટલું છોકરાઓનું વિચાર્યું એ બદલ આભાર. હા ખરેખર મિત્રો અમે સપનામાં પણ નહોતું વિચાર્યું કે મિત્રો આટલી મોટી ગિફ્ટ અમારા માટે આવશે ઇન્ડિયામાં. જો કે મેં 3.5 વર્ષ વ્લોગિંગમાં મહેનત કરી છે અને ફાઇનલી અમેરિકા અમે ઇમેજિન પણ નહોતું કર્યું કે અમેરિકાથી ગિફ્ટ અમારા માટે આવશે. વિચારેલું જીલું? ના કદી નહીં. થેન્ક યુ ધ્રુવભાઈ, થેન્ક યુ પાર્થભાઈ અને થેન્ક યુ હિના માસી. કેમ કે ખરેખર મિત્રો બહુ જોરદાર દાતાશ્રી છે એ લોકો અને એમને અગાઉમાં પણ મહિપતસિંહ બાપુના લવાલ ગામમાં પણ એમને ત્યાં આગળ ડોનેશન કર્યું છે. સો એમનો પણ ખૂબ ખૂબ આભાર. જે અમને અમારા માટે જે અમારા લાયક જે ડોનેશન હતું એ એમણે ડોનેશન કર્યું છે. તો ચાલો મમ્મી પાસે પણ જે મમ્મી ત્યાં કોઈ દિવસ તારા જીવનમાં પણ વિચાર્યું કે અમેરિકાથી ગિફ્ટ આપણા ગામમાં આવવાનું છે? મને તો હાથ સપનામાં ખબર નથી અને આ છોકરાઓને તો મેં કશું લઈ આપ્યું જ નહીં. 10 વાળી, 20 વાળી, 50 વાળી, 100 વાળી નાની ગાડીઓ આવી ને એ જ લઈ આપી. આપણી બજેટ હતી એ જ હું એમનું પૂરું કરું. પણ અમેરિકાથી આટલી મોટી ગિફ્ટ આવી છે મમ્મી આ નાના નાના ભૂલકાઓ માટે. આ તો પહેલી જ વખત હું સાંભળું કે આટલી મોટી ગાડી મળે છે અને છોકરો રમશે તો મારો છોકરો બહુ જ ખુશ થઈ જશે. તમારો આભાર બેટા, તમે આટલું બધું અમારા માટે કરો છો તો તમારે ખૂબ આગળ વધો અને ખૂબ તમારા પર આશીર્વાદ અમારા કે અમારા આ છોકરાને આટલું તમે એ કર્યું તો ખૂબ ખૂબ આભાર તમારો બેટા. બેટા તમે બંને લોકો ખુશ છો ને કે અમેરિકાથી ગિફ્ટ આવવાની છે બેટા? અને કઈ ગાડી આવવાની છે? ઇલેક્ટ્રોનિક ગાડી આવવાની છે. તમે બંને જણા બેસશો ઉપર અને અમે પણ બેસીશું ને તો એ ગાડીને કશું નહીં થાય. હે તૂટે ના? તૂટે બી ના. મેં ફોનમાં જોયું. તે ફોનમાં જોયેલી ગાડી? એવું જોરદાર. એવી કેવી ગાડી હોય? એ જો તમે સ્કૂલેથી આવશો ને એટલે તમને સરપ્રાઈઝ આપવામાં આવશે. કોણ? અમે તમને જે અમેરિકાના ગિફ્ટ આપી છે ને એ સરપ્રાઈઝ આપશે તમને બધાને. જો કે એ લોકો નથી આવવાના પણ એમના માધ્યમથી તમને ગિફ્ટ આપવામાં આવી છે. તો ફટાફટી ફર્સ્ટ ઓફ ઓલ તમે બંને દીકરીઓ થેન્ક યુ બોલી દો. ચલો. થેન્ક યુ પાર્થ અંકલ, થેન્ક યુ ધ્રુવ અંકલ, થેન્ક યુ હિના માસી. તમે પણ થેન્ક યુ કહો. ચલો. મને ખબર નહીં. ચલો થેન્ક યુ પાર્થ અંકલ કહો. થેન્ક યુ પાર્થ અંકલ, થેન્ક યુ ધ્રુવ અંકલ, થેન્ક યુ ધ્રુવ અંકલ, થેન્ક યુ હિના માસી. થેન્ક યુ હિના માસી. અને અમે બંને બહુ ખુશ છે એમ કે અમે બંને ખુશ છે. અને તમે ગાડી આપવા બદલ તમારો આભાર. કે આટલી મોટી ગાડી આપવા બદલ તમારો આભાર કહો બેટા. જો શરમાઈ ગઈ. થેન્ક યુ સો મચ. આટલી મોટી ગાડી આપવા માટે તમારો ખૂબ આભાર. હા ખરેખર દીકરીઓની પહેલી વખત આટલી બધી ખુશી જોઈ છે. સો અમને પણ તમારા આભારી છે કે આટલું મસ્ત તમે ગિફ્ટ આપ્યું છે. હવે હું લેવા માટે અમે જઈએ છીએ જ્યારે પણ છોકરીઓ સ્કૂલેથી ઘરે આવે ત્યારે. અને મજા આવશે. તમે પણ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. જો તમે આ બ્લોગ જોતા હોય તો તમે દિલથી સેલ્યુટ. તો મળે મિત્રો થોડી વાર પછી. બાય. અને તમે આવશો ને તો પછી તમારું સરપ્રાઈઝ કેવું હશે? સારું મસ્ત નસે. જોરદાર. બાય. જય અંબે. જય અંબે. ચલો જાઓ. ફાઇનલી મિત્રો અત્યારે અમે જઈએ છીએ હવે ઇલેક્ટ્રોનિક કાર લેવા માટે. ટોય કાર જે આવે છે મોટી. ને ફાઇનલી રૂહી પીહુ એ બંને જણા તો સ્કૂલે ગયા છે. વીર ઊંઘી ગયો છે. એ પછી જ અમારી બહાર નીકળવાનો ટાઈમ મળે કેમ કે જો સાથે આવે તો ઘણી બધી તકલીફ અમને લોકોને પડી જાય કેમ કે બહુ તોફાની છે એ લોકો. તો ફાઇનલી અત્યારે અમે જઈએ છીએ હવે સાયકલ સ્ટોરમાં અને પસંદ કરીને પછી ગાડી પાછા ઘરે લઈને આવીએ. પછી તમને બતાવ્યું કે કેવું છે નહીં ગાડી છે અને એની રેન્જ કેટલી છે, કેવી છે ગાડી જોઈએ પહેલા, પછી ડિસાઈડ કરીએ. હા પછી ડિસાઈડ કરીએ. જો કે મિત્રો અમેરિકાથી ત્યાં ગિફ્ટ મોકલાવવું હોય તો કાફી દૂર પડી જાય. અને
અને એ લોકોને ચાર્જ પણ વધારે ચાર્જ પણ એ લોકોને ચાર્જ વધારે આપવો પડે એટલા 10,000 ની કાર હોય 10,000 ચાર્જ હા 10 ચાર્જ લાગે એવું આવે એટલા માટે એમને મને પૈસા એકાઉન્ટમાં મારા મોકલી દીધા છે જો કે હું રકમ કહી શકું નહીં કેમ કે કમ્યુનિટી ગાઈડલાઇન્સના ખિલાફ છે અને એમને પણ ના પાડી છે કે રકમ નથી કહેવાની પણ બહુ જ સારા માણસ છે ગિફ્ટ કહેવાય પણ એમના નામથી જ ગિફ્ટ આપણે આપવાની છે વીરને કેમ કે વીરની બર્થડેની સેલિબ્રેશનમાં અમે ગિફ્ટ ના આપી શકીએ તો ફાઇનલી એમને કીધું કે અમારા તરફથી વીરને ગિફ્ટ તમે આપી દેજો તો અત્યારે મેં ગિફ્ટ લેવા માટે જઈએ છીએ નહીં જઈએ છીએ મેં તો વિચાર્યું નતું મતલબ કે આડા દિવસે લાવીશું આપણે પણ આ કઈ રીતના કઈ ગોઠવાઈ ગયું એ તો કઈ રીતે શું છે એ જ ખબર ના પડે નથી ખબર નસીબની વાત છે કાલ બપોર ગઈકાલ બપોરે તો રીચેકાએ કીધું કે પિયુષ એકનો એક આપણો છોકરો છે કે આપણે એને કંઈક સારું વસ્તુ નાની ગાડી લઈ આપીએ કે એને કે કશું વાંધો નહીં મૂકું આપણે લઈ આપશું એની સાંજે જ USA થી ફોન આવ્યો અમેરિકાથી હિના માસીનો અને મને અમારા હાલચાલ પૂછ્યા પરિવાર વિશે પૂછ્યું બ્લોગ સારા લાગે છે એ બધું કીધું ફર્સ્ટ વખત બ્લોગ આવ્યો હમણાં આનેથી પહેલાં અમે મુલાકાત તો થઈ જ નથી પહેલી જ વખત ફોન આવ્યો અને પહેલા જ વખત ફોનમાં એમનો અમારા બ્લોગ એટલા ઇન્ટરેસ્ટેડ લાગ્યા કે ના પૂછે વાત પછી એમને મારા એકાઉન્ટમાં એટ ડેટ ટાઈમે રાત્રે ડિટેલ્સ મોકલી દીધી બેંક એકાઉન્ટની સવારે તો પૈસા મારા 5 વાગે સવારે વહેલા પડી પણ ગયા અને પરિવાર એટલો બધો ખુશ થઈ ગયો હતો કે ના પૂછે વાત તો ફટાફટની મિત્રો હવે જઈએ છીએ અમે કાર લેવા માટે જો કે એમને મસ્ત મજાના પૈસા પણ મોકલી દીધા છે સો એટલું શીખવા મળે મિત્રો કે કોઈ 5 રૂપિયા કોઈની પાછળ ખર્ચવા અત્યારના જમાનામાં તૈયાર નથી તો આ આટલી મોટી રકમ એ કઈ રીતે કોઈના પાછળ ખર્ચી શકે એટલે એને નામ માનવતા કહેવાય એમ પ્રેમ ભાવ આદર સન્માન માન મર્યાદા એવી બધું અમુક તમે લાગે કે માનવતા મરી ગઈ છે બિલકુલ નહીં જેનામાં છે એનામ તો માનવતા ભરીને છે કેમ કે કોઈની આગળ 5 રૂપિયા આપણે ખર્ચવા એ રમત વસ્તુ નથી કોઈને ખવડાવો અત્યારે તો કોઈ ઘરના લોકોને કોઈ મદદ કરવા માટે તૈયાર નથી મદદ કરવા પોતાના મા બાપને ખવડાવવા તૈયાર નથી હા વૃદ્ધાશ્રમમાં ચાલો આપણે જોઈએ મહિપતસિંહ બાપુના ત્યાં તમે જુઓ ને તો કોઈ પોતાના મમ્મી પપ્પાને રાખવા માટે તૈયાર નથી ના જાન ના પહેચાન એવા લોકો પણ નાના ભૂલકાઓ માટે આટલું મસ્ત ડોનેશન આપતા હોય અને ખુશ કરી શકતા હોય તો વિચારો મિત્રો માનવતા કેટલી હદ સુધી છે આપણી જોડે શું કહેવું મમ્મી સરસ કહેવાય એમ તો એ તો બહુ જ સરસ કહેવાય અને એ દાતાશ્રી કહેવાય એ દાનવીર કહેવાય મમ્મી દાનવીર કહેવાય અને એમનું હંમેશા ઉંમર થાય ને તો લાગે એમનું શરીર આમ સુરક્ષિત રહે એ લોકો જેવા હોય એ લોકો જેવા હોય અને એમનું મન તન અને ધન બધું એમને જોડે જ હોય આવું બધું કરે ને એટલે સાચી વાત તો ચાલો મિત્રો મોડું નથી કરવું ફટાફટ આપણે જઈએ ત્યાં સાયકલ સ્ટોરમાં અને જોઈએ કે કેવી છે ત્યાં ગાડી ઓકે તો બનાવી લેજો ફાઇનલી મિત્રો અમે લોકો આવી ગયા છે કાર લેવા માટે અને ફાઇનલી બહુ મોટી કાર છે અને કોસ્ટ પણ બહુ વધી જાય છે અને અહીંયા જો આ પણ કાર છે પણ અહીંયા મતલબ શું છે કે દરેક કારમાં 2 જણ બેસી શકે એવું છે 2 જણ બેસી નહીં પણ આ મોટી એટલી બધી બહુ ના પડે બહુ મોટી પડે જો ત્યાં કઈ ગ્રાઉન્ડ એરિયા હોય ને ગ્રાઉન્ડ એરિયા હોય બ્લોક બનાવો હા આને 17000 વાળી જે બ્લોક નો ઉદાહરણ અહીંયા તો કરો મિત્રો જોઈ શકો છો આપ બધી લાઈનો બાઇકો છે પણ કહેવાનું એવું છે કે હા કાર લેવાની છે પણ બાઇક બિલકુલ ના પાડી છે એટલા માટે અને જો આ પણ કાર અમે લઈ જઈએ ના નહીં પણ એમાં શું બે જણ બેસે દરેક કારમાં 2 જણ બેસી શકે છે ને હા મોટું જો મારા જેવું હોય તો 1 જણ બેસી શકે અને પીહુ ને રૂહી જે હોય તો 1 જણ બેસી શકે નહીં ચલો અને આ છે આ એક જ જણ હા 10,000 એ 10,000 જે વિચાર ક્યાં કે હા ના ખુલે નહીં ફોલ્ડિંગ ના આવે તો ફટાફટ મિત્રો ડિસિઝન આપણે લઈ લેવાનું છે કે લેવી છે કે નહીં લેવી તો હવે જોઈ લઈએ છીએ આ ગાડીની સારી લાગે છે જો તો પણ આ ઉપરથી બોનેટ તો છે નહીં આ ડિફેન્ડ થાર જેવી લાગે ને આ મોડલ સ્પોર્ટ મોડલ છે પણ આ પેલું કેવું છે જો સરસ હા આ મસ્ત લાગે છે આમ ગાડી લાગે કે છે આ ઉપરનું ખાલી જ માલ લાગે બાળક જ બેઠેલા લાગે ખાલી ડબ્બા પણ આમ લાગે કે બેઠેલા છે આ બધી આમાં લાગે કે કાર છે હું શું કહું છું હવે જો આ ગાડી તો આપણને બહુ મોટી પડશે બહુ મોટી પડે આ તો જગ્યા છે ઘરમાં ના નહીં પણ એટલે કદાચ વારવામાં તકલીફ પડે પછી આ આવી જાવ પ્લીઝ સ્કૂલ ચાલવાની લે રેસિંગ છે આ હા રેસિંગ જો
આની અંદર આવું બધું આવી જાય બધું જ આવે બધું આવી જાય બધામાં થાય બધું જો જોઈ લો મસ્ત પણ આ તો લાગે બહુ મોટી પડો કેવો મસ્ત છે તો. આથી ક્વોલિટી અલગ છે આમાં શું કહેવું એને આપી ચાલે ગાડી કે રેસ વેસ કરવું પડે આપણે રેસ કરવી પડે આપણે રેસી ચાલે ગાડી આપણે રેસી ચાલે 2 in 1 અહીંયા પગ આપવો પડે ને એવી રીતે જાય ગાડી હવે એક જ જણ બેહી હતું ફાઇનલ મિત્રો અમે આ કાર લઈ લીધી છે અને 30 કિલોની કેપેસિટી હોય ત્યાં સુધી અહીંયા વજનદાર માણસ બેસી શકે વાવ રેસિંગ ના સ્પીડ જોરદાર લાઇટિંગ જોરદાર લાગી મને બીજું કઈ નહીં લાઇટિંગ પછી એનો કલર પણ હા કલર જોરદાર આ લીટા પડેલા છે મિત્રો જોઈ લો કેવું લાગ્યું વીર જોરદાર લાગ્યું નાચતા નાચ જઈ નાચ દે વીર ખાઓ તો જોઈ લો મિત્રો ખરેખર જેને આ ગાડીના પૈસા આપ્યા છે ને એમાં પાર્થભાઈ ને ધ્રુવભાઈ ને હિના માસી એમનું ખૂબ સારું થવાનું છે કેમ કે વીરના ચહેરા પર સ્મિત જોઈને જ પણ ખબર પડી જશે કે કેટલો વીર ખુશ છે વીર ખુશ છું ને કેટલો બધો ખુશ છું આપ જોઈ શકો છો જોઈ લો જોઈ લો બેગ ગાડી ટાર્ઝન ધ વન્ડર કાર જો ટાર્ઝન ધ વન્ડર કાર આપ જો એનું ડેશબોર્ડ કેટલું સુપર છે કેવું લાગ્યું મમ્મી તને મને તો સરસ લાગ્યું અને એમને તું શું કહેવા માંગે એમને તો હું મારે તો મારી કાન જવાબ જ નહીં બોલો શું કહું એમને એટલું આપણી માટે સારું કર્યું હા કેમ આપણી કે માટે એટલું સરસ કર્યું ને છોકરો માટે તે મારે કોઈ કહેવાનો એ જ નહીં હા કે શબ્દ જ નહીં બચે કોઈ શબ્દ જ નહીં બચ્યો હા એમને ખુશ રાખે ભગવાન માતાજી અને ખૂબ પ્રગતિ કરાવે નહીં મમ્મી ઠાકોરજી એમને ખૂબ આગળ વધારે અને ખૂબ એમની સુરક્ષિત રાખે હા સાચી વાત તો ખરેખર મિત્રો પણ છોકરો બાળકોની ખુશીમાં જ યાર આપણે તું ઊંઘીશ કે નહીં ઊંઘું ગાડી મૂકી જઈશ ખાવાનું ગાડી મૂંઘવાનું ગાડી બધું ઉતરી જા હેડ ઉતરી જા પેલી બેરે બેહવાતી ના બેહવા દે કદી હે? નહીં બેહવા એ દે ગાડી એની છે કે શું છે યાર ને ઉતરી જા વીરના રૂમ બેહવા દે પીવું ન બેહવા દે વારા ફરતી બેહવાનું બેટા હો લુક સારું છે ને જેલું મસ્ત રૂપ છે જો મિત્રો આમાં યુએસબી કનેક્ટ થાય છે બ્લૂટૂથ કનેક્ટ થાય છે બધું કનેક્ટ થાય છે ભૂવા પડી વાળું ગીત વગાડો એ બોલ હા બરાબર રાધે અલા કૂદી છે કશું ના થાય વિનાશ તો જોઈ લો મિત્રો કેટલી ખુશી છે એને ખરેખર ગાડી બહુ જ સુપર છે નીચે લાઈટ મસ્ત થાય ને રીકા નીચે મસ્ત લાગે એ સુપર લાગે જો તો એકદમ જોરદાર અને રાત્રે તો જોરદાર લાગશે હો પણ ગાડી રાત્રે સુપર લાગશે તો ફાઇનલ મિત્રો રૂહી પણ આવી ગઈ સ્કૂલેથી હવે એનું રિએક્શન આપ જોઈ શકો છો કેટલું સુપર છે હે નાચો બસ લઈ જા ગાડી પાછળ ના પાછળથી થાય ના પાછળ છે એ પગથી જવાનું બેટા પગથી આપણ આવો દે બસ પગ લઈ લે આ પગ લઈ લ્યો પગ વાળી ગાડી લાગે બહાર આવશે આપણી જો મિત્રો રાતનો સીન એકદમ સુપર લાગશે એ પગ ફેરવી દીધો જો પગ એ રિવર્સ પર છે આગળ લઈ લેવાની
જોરદાર લાગે ને રીકા? બહુ મસ્ત છોકરાઓ ખુશ ખુશ થઈ ગયા. ફોન તો જોવા જ નહીં માંગતા. હા હવે ફોન ભૂલી જશે. ફોન તો જોવા જ નહીં માંગતા. ડાન્સ કર. ડાન્સ કર ને વીર. વીર ડાન્સ કર. ચલો નાચો બધા લોકો. આ વીર ડાન્સ નહીં કરે. ચાલુ બંધ કરી બેટરી તો લોડ થઈ જવાની છે. ચાર્જિંગ બોર્ડ બી બંધ રાતે બોલો ચાર્જિંગ બોર્ડ ઓ ચાર્જિંગ બોર્ડ ચાર્જિંગ અંદર પાછળ આવે. પેલું લાલ હોય પેલું બતાવ શું મારે બેસવું છે અંદર બેસો દે બેટા. એ ના જો એ જમ્પર ચાલુ કર્યું. ગાડી આગળ છે પાછળ છે જો. જમ્પર ચાલુ કરું બસ નીચે લાઈટ જોરદાર પડે. નીચે લાઈટ જોરદાર પડે હો પણ. નીચેની લાઈટ એકદમ સુપર લાઈટ છે. આ ચાર્જિંગ છે ને? હા ચાર્જિંગ કરવા મૂકી દે ને. આખી રાત થઈ રે. તો મિત્રો એમને કીધું છે કે 7 કલાક લગી ચાર્જિંગ કરવાનું છે અને 4 કલાક બેટરી બેકઅપ મળશે. વિચારો 7 કલાક ચાર્જિંગ કર્યા પછી ખાલી 4 જ કલાક ગાડી ફેરવાય. ઇલેક્ટ્રોનિક કઈ ખરું કહેવાય. 2 કલાકમાં પતી જાય તો. હું એ તો કહું છું ને. કારણ કે ક્યાં આવી? ત્યાં નહીં. ઓ ત્યાં નહીં આ હટ. બાજુ અહીંયા અહીંયા જો આ જગ્યાએ. આમ ફેરવવી પડશે. પણ નહીં આવે ચાર્જિંગ નહીં આવે. ના આમ ફેરવવું. ખાજે. વાગ્યો જાવ ને. થઈ ગઈ. જો એમને એમ ચાર્જિંગ નહીં નાખતા ને આપણે તો લીલી લાઈટ ના ના કર ના કર તો ખબર પડે. જો આ લાલ છે કર ના. લીલી. આવા કર્યા પછી લાલ થઈ જશે. Right, થાય છે ખબર પડી. હમ. ચાલુ કરીએ એક વખત. નહીં થાય. કેમ ચાર્જિંગમાં સિગ્નલ નહીં થાય. ચાર્જિંગ હશે એટલે ને. તને બધા ગિફ્ટ કેવી લાગી રહી? મસ્ત ખુશ છું તું? તો એન્ડ આપી દો કેવા લાગી? હા? બ્લોગને એન્ડ આપી દો. મસ્ત લાગે. લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય અને આજે કેવું લાગ્યું તમને? આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો બાય બાય આખો દિવસ મિત્રો એ ગાડીમાં જ રહ્યા છે બધા લોકો. નહીં? સ્કૂલથી છૂટ્યા પછી સ્કૂલથી છૂટ્યા ભાઈ. હવે આ ચાર્જિંગ રાખી મૂકશો. આજે રોહિત સંદત જવાનું કાલથી જશે ને પપ્પાએ ના માન્યું. રવા દે બેટા. ઓય ચાર્જિંગ થઈ ગયા પછી લાઈટ ચાલુ થઈ જશે એટલે સ્પીડ બંધ રાખ. જો જા બંધ છે ને. હા બંધ છે. પછી આ એ ચાલુ ચાલુ. છે. આ એ બંધ. બંધ છે. ચલો વાંધો નહીં. તો ચાલો મિત્રો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે છે 31st 2025 નો છેલ્લો દિવસ અને 2025માં શું શું તકલીફ પડી છે, શું શું મેળવ્યું છે એ બધું જ તમને આવતીકાલના બ્લોગમાં જોવા મળશે. ઓકે બાય.